જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે ડુએસ ડાયરેક્ટેડમાં એક્ટિવ પેસિવના અલગ અલગ સેન્ટેન્સીસને જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આ સેન્ટેન્સીસ જ્યારે પેરેગ્રાફની અંદર આવે અને એ પેરેગ્રાફમાં જે આપણે અલગ અલગ ચેન્જીસ થતા હોય તો તે પેરેગ્રાફમાં કેવી રીતે ચેન્જીસ થાય તેના એક્ઝામ્પલને આપણે આજે જોવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ જોયા. જે સેન્ટેન્સીસની અંદર જે વાક્યમાં નોટનો ઉપયોગ ન થયો હોય અને કર્તા ક્રિયાપદથી શરૂઆત થઈ હોય તો તે વાક્ય આપણે એફર્મેટિવ હોય. નોટનો ઉપયોગ થયેલો હોય, કર્તા ક્રિયાપદથી શરૂઆત થઈ હોય તો તે નેગેટિવ હોય. વાક્યની શરૂઆત કોઈ પણ સહાયકારક ક્રિયાપદ વડે થઈ હોય અને ક્વેશ્ચન માર્ક હોય છે તો તે વાક્ય સાદું પ્રશ્ન વાક્ય હોય. અને વાક્યની શરૂઆત ડબલ એચ ક્વેશ્ચન વડે થઈ હોય અને વાક્યની છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો એ ડબલ એચ નું ક્વેશ્ચન હોય. અને આ સિવાય વાક્યની શરૂઆત લેટ વડે થઈ હોય તો લેટ નું વાક્ય હોય. મુખ્ય ક્રિયાપદ વડે શરૂઆત થઈ હોય તો તે વાક્ય આજ્ઞાર્થ હોય. એવી જ રીતે કોઈ પણ વાક્યની શરૂઆત કર્તા ક્રિયાપદથી થઈ પણ વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદનો ભાવાર્થ મેઇન ન હોય પણ ઇન્ફિનિટિવ અન્ય કોઈ કૃદંતનો ભાવાર્થ મેઇન હોય તો આવા અલગ અલગ રીતના જે એક્ટિવ પેસિવ આપણે આવે છે તે એક્ટિવ પેસિવના રૂલ્સ અને તેના એક્ઝામ્પલને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. હવે આ વાક્યો એક સાથે જ્યારે કોઈ પેરેગ્રાફની અંદર આવતા હોય ત્યારે વાક્ય રચના એની એ જ હોય છે. વાક્ય રચનામાં કોઈ ફરક હોતો નથી. ધારો કે એફર્મેટિવ સેન્ટેન્સ છે તો એ એફર્મેટિવ સેન્ટેન્સ જે રીતના સેન્ટેન્સમાં આવતો એ જ રીતના પેરેગ્રાફમાં આવતો, એવી જ રીતના નેગેટિવ, એવી જ રીતના ક્વેશ્ચન. પણ સાથે સાથે એક ધ્યાન રાખવું કે આપણને સેન્ટેન્સ જ્યારે હોય ત્યારે મોટે ભાગે એ વાક્ય સ્વતંત્ર હોય અને પેરેગ્રાફની અંદર જ્યારે કોઈ સેન્ટેન્સ આવે ત્યારે એ વાક્ય કોઈ સંયોજકથી જોડાયેલા હોય. અને સંયોજકથી જ્યારે વાક્ય કોઈ જોડાયેલા હોય તો સંયોજક આગળ અને સંયોજક પાછળ બંને વાક્યની અંદર આપણે એક્ટિવ પેસિવ થાય છે કે નહીં તે જાણવું આપણે જરૂરી છે. અગાઉ આપણે જોયું કે દરેક વાક્યનું એક્ટિવ પેસિવ બનતું નથી. જે વાક્ય એક્ટિવ ના હોય અને એમાં આપણે ટુ બી કે ટુ હેવ નું જ રૂપ વપરાયેલું હોય અથવા કર્મનો ઉપયોગ થયેલો ન હોય અથવા વાક્ય સ્થળ દર્શાવતું હોય તો એવા વાક્યનું આપણે પેસિવ બનતું નથી. તો જ્યારે કોઈ સંયોજક વપરાયેલું હોય ત્યારે એની પાછળ જે બે સેન્ટેન્સ આવતા હોય તો એની અંદર આપણે એ પણ જોવું જરૂરી છે કે એ વાક્યનું પેસિવ થાય કે ન થાય. પરંતુ પેસિવનો પેરેગ્રાફ હોય ને એનું એક્ટિવ બનાવે તો એની અંદર તો જે વાક્ય પેસિવમાં હોય એ જ વાક્યનું એક્ટિવ બનાવવાનું. અન્ય વાક્યમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. ધારો કે પેસિવ કયા વાક્ય હોય તો કે જે વાક્યમાં ભૂતપૂર્વ ક્રિયાપદની સાથે ટુ બી નું રૂપ એમિઝાર, વોઝ વેર, બી, બીંગ અને બીન આ પાંચમાંથી કોઈ પણ રૂપ વપરાયેલું હોય તો તે દરેક વાક્ય હંમેશા પેસિવના હોય. અને આવા પેસિવના વાક્ય જે વાક્ય આપણે આપેલા હોય અને એક્ટિવમાં ચેન્જીસ કરવાનું થાય તો ત્યારે જે વાક્ય પેસિવમાં હોય એનું જ એક્ટિવ કરવાનું. અને કદાચ એની અંદર આપણે બાય મી, બાય અસ, બાય ધેમ આવા શબ્દ પેસિવની અંદર વપરાયેલા ન હોય તો વાક્યના ભાવાર્થ પ્રમાણે તે શબ્દો આપણે ઉમેરવા. પણ એક્ટિવમાંથી પેસિવ જ્યારે કરી ત્યારે આપણે જોવું જરૂરી છે કર્મ છે કે નહીં, વાક્યમાં કેવું ક્રિયાપદ છે, આ બધું જોઈ અને પછી જ વાક્યનું પેસિવ બને છે. હવે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌપ્રથમ પહેલો જ પેરેગ્રાફ આપણે આપેલો છે કે when the teacher entered Uttam was teasing Utsal so the teacher scolded him. He also said
આઈ શેલ પનિશ યુ સિરિયસલી. હવે આ રીતનો તમને પેરેગ્રાફ આપેલો હશે, એક્ઝામ ની અંદર આપણે આ પેરેગ્રાફ લખવો જરૂરી નથી. ડાયરેક્ટ તમે પેરેગ્રાફનું જે ચેન્જીસ થાય એ પેરેગ્રાફનું આપણે ડાયરેક્ટ ચેન્જીસ કરી નાખવાના. બરાબર, ડબલ વખત પેરેગ્રાફને લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. હવે આપણને જે શરૂઆત આપેલી હોય એ શરૂઆત ઉપરથી આપણે ઓળખવાનું કે એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ છે કે અન્ય કોઈ. તો આપણે જોયું હતું કે જે વાક્યની અંદર પ્રથમ જે વાક્ય આવ્યું હોય, તો આ જે પ્રથમ વાક્ય એ તો આપણે આપી લીધું કે when the teacher entered, એમાં કોઈ કર્મનો ઉપયોગ નથી થયો એટલા માટે વાક્યનું પેસિવ બન્યું ને, એ વાક્ય આપણે એમ ન માન્યું. પછીનું જે વાક્ય આપણે આપેલું છે એમાં કર્મને આગળ લઈ લીધું છે અને ક્રિયાપદ જે ટુ બી પ્લસ ભૂતપૂર્વ એટલે કે ટુ બી નું રૂપ આપણે આપેલું છે. તો આ રીતનો જે પેરેગ્રાફ હોય તે આપણે એક્ટિવ પેસિવ એટલે કે એક્ટિવ માંથી પેસિવ માં ચેન્જીસ કરવાનો. હવે પહેલું વાક્ય તો આપણે આપેલું છે, તો એનો એક્ઝામ આપણે જવાબ જોઈએ તો પહેલું વાક્ય આપણે એમ આવશે કે when the teacher entered. આમાં કર્મ નથી એટલે ઈ વાક્યનું પેસિવ થયું નહીં. હવે બીજા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ was busy, એની પાછળ કર્મ તરીકે આપણને આપ્યું છે ઉત્સર્ગ. તો એ ઉત્સર્ગ કર્મને આપણે આગળ લઈ લેવાનું એટલા માટે આવ્યો ઉત્સર્ગ. પછી જે ક્રિયાપદ આપણે આપ્યું was busy એ ચાલુ ભૂતકાળનું છે, તો ચાલુ ભૂતકાળનું પેસિવ being વડે થાય તો એટલા માટે આપણે was ઉત્સર્ગ પ્રમાણે આવ્યું was, being વડે પેસિવ થાય એટલા માટે આવ્યું being, અને teasing જે ભૂતપૂર્વ થઈ ગયું teased. કારણ કે પેસિવના જે સેન્ટેન્સ બનાવતા હોય એમાં દરેક જગ્યા ઉપર ક્રિયાપદ ભૂતપૂર્વમાં આવે, તો એટલા માટે ક્રિયાપદ થયું was being teased. અને પછી કર્તા જે હોય આપણે કર્તા મૂકવાનો, તો એટલા માટે આપણે આવ્યું by ઉત્તમ. તો આ રીતનું આખું સેન્ટેન્સ છે ઉત્સર્ગ was being teased by ઉત્તમ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે so the teacher scolded him. તો અહીંયા આપણે scolded પાછળ him કર્મ તરીકે આપ્યું, તો અહીં કર્મ આપ્યું છે તો પેસિવ બનાવી તો કર્મ આગળ આવી જાય તો him ને આપણે આગળ લઈ લેવાનું. સાથે સાથે આપણે so નો ઉપયોગ થયો છે તો એ so આપણે એમ નામ આવશે, અને him હતું તો him ને આગળ લઈ ગયો એટલે he થઈ ગયું. scolded સાદા ભૂતકાળનું છે તો પેસિવ બનાવવા માટે એનો was where નો ઉપયોગ થાય, અને આયરે ભૂતપૂર્વ આવે તો he પ્રમાણે આપણે આવી ગયું was scolded. અને પછી આગળ ટીચર શબ્દ પેસિવ બનાવો તો પાછળ જતું રહે તો એટલા માટે આપણે આવ્યું by the teacher. તો આ રીતનું આખું વાક્ય આપણે બન્યું કે so he was scolded by the teacher. ત્યાર પછી આપણે શબ્દ આપ્યો કે he also said I shall punish you seriously. હવે he also said આ તો બોલેલા એક શબ્દ કહેવામાં આવેલા, તો એમાં આપણે કોઈ ચેન્જીસ થાય નહીં એટલા માટે શબ્દ આપણે એમ રહેશે કે he also said. એના પછીનું જે બોલેલું વાક્ય કે I shall punish you seriously, તો અહીંયા ક્રિયાપદ પાછળ આપણને you આવ્યું છે. કર્મ તરીકે જે શબ્દ હોય તે શબ્દ એવા હોય કે જેની આગળ કોઈ પ્રેપોઝિશન ન હોય, સ્થળ દર્શાવતા ન હોય, આ રીતના એ શબ્દ હશે. બરાબર, કારણ કે ઘણી વખત કોઈ શબ્દ વસ્તુ હોય એનો ઉપયોગ સ્થળ તરીકે થતો હોય. બેન્ચ છે તો બેન્ચ વસ્તુ પણ કહેવાય, અને કોઈ એના ઉપર બેઠા હોય તો એ સ્થળ પણ બની જાય. એટલે આપણે ઓન ધ બેન્ચ હોય તો એ વસ્તુ નથી, એ સ્થળ તરીકે, તો એને આપણે કર્મ ગણવાનું નહીં. પણ ખાલી બેન્ચ આપણે આપેલા એને કલર કરી રહ્યા છે એવો કોઈ ભાવાર્થ હોય તો અહીંયા બેન્ચ વસ્તુ થઈ ગઈ અને એને કર્મ ગણીને આપણે એનું પેસિવ બનાવી શકાય. તો અહીંયા આપણે કર્મ તરીકે આપેલું છે યુ, તો યુ ને આપણે આગળ લઈ લેવાનું એટલા માટે એવું યુ. પછી શેલ પનિશી સાદા ભવિષ્યકાળનું રૂપ છે, તો સાદા ભવિષ્યકાળનું પેસિવ બી પ્લસ ભૂતપૂર્વ એટલે કે બી વડે થાય, તો યુ પ્રમાણે આપણે આવી ગયું will be punished. બરાબર, શેલ નો ઉપયોગ ન કરવો હોય તો દરેક જગ્યાએ આપણે will નો પણ ઉપયોગ કરી શકાય, તો એટલા માટે આપણે આવ્યું કે you will be punished. પછી આપણે seriously અન્ય શબ્દ છે, જે શબ્દ અહીંયા પણ તમે લખી શકો કે seriously અને છેલ્લે પણ લખી શકો. સમય દર્શાવતા શબ્દ હોય તો એને આપણે ફરજિયાત છેલ્લે રાખવા પડે,
બાકીના કોઈ શબ્દ હોય તો તમે આગળ પાછળ લખી શકાય સિરિયસલી અને આગળ કરતા તરીકે આપણને આ આપ્યું છે તો એટલા માટે પાછળ એનું આપણે થઈ ગયું બાય મી તો આ રીતનું પૂરેપૂરું સેન્ટેન્સ થયું કે યુ વિલ બી પનિશ્ડ સિરિયસલી બાય મી બરાબર આપણે પેરેગ્રાફની અંદર જે સેન્ટેન્સ આપેલા હોય એ બધા જ સેન્ટેન્સ પેસિવ થાય એવું જરૂરી નથી અહીંયા તો ધારો કે આપણે બધા જે વાક્ય આપ્યા છે મોટા ભાગના આપણે પેસિવ બન્યા પેરેગ્રાફ નાનો હતો એટલા માટે કદાચ કોઈ પેરેગ્રાફની અંદર 4-5 સેન્ટેન્સ આપેલા હોય તો એની અંદર 3 સેન્ટેન્સ એવા હોય કે જેનો આપણે ચેન્જીસ થતો હોય જેમાંથી એક વાક્યનો આપણે આપેલું જ હોય તો આ રીતનું આપણે પૂરેપૂરા પેરેગ્રાફનું ચેન્જીસ આ રીતના થયું તો આ રીતના જ્યારે કોઈ પેરેગ્રાફમાં ક્રિયાપદ પાછળ કર્મ હોય તો એ પેરેગ્રાફનું આપણે પેસિવ બનાવવાનું જ્યારે આપણે આન્સર લખતા હોય ત્યારે ક્વેશ્ચન નંબર લખીને આખો આ પેરેગ્રાફ આ રીતે લખવાનો આપણે આ બધી વસ્તુ લખવાની એક્ઝામની અંદર જરૂરિયાત રહેતી નથી ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો do you do your work sincerely if you want to succeed you should do your work sincerely and honestly one can achieve success by hard work and sincerity an idle person gets nothing in life તો અહીંયા આપણને જે પેરેગ્રાફ શરૂઆત is your work અહીંયા આપણે વાક્ય રચના બદલાયેલી છે કે your work ને આગળ લઈ લીધું છે અને ક્રિયાપદ તરીકે જે એમાં ચેન્જીસ થયેલું છે અને જે ચેન્જીસ થયેલો છે એ એક્ટિવ પેસિવ પ્રમાણેનો ચેન્જીસ છે એટલા માટે આ પેરેગ્રાફ આપણે પેસિવ નો થયો હવે જ્યારે આપણે ચેન્જીસ કરી તો સૌપ્રથમ પહેલું વાક્ય છે કે એમાં મુખ્ય ક્રિયાપદની પાછળ કર્મ તરીકે આપણને આપ્યું છે your work તો આનું આપણે પેસિવ થાય તો એને આગળ લઈ લેવાનું પણ તે પહેલા વાક્ય ક્વેશ્ચન છે તો આપણે અગાઉ જોયું કે ક્વેશ્ચન ની અંદર સહાયકારક ક્રિયાપદ શરૂઆતમાં આવે તો જે કાળ હોય એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ લખવાનું તો અહીંયા આપણે do નો ઉપયોગ થયો એ સહાયકારક ક્રિયાપદ તરીકે તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું થયું તો સાદા વર્તમાન કાળનું પેસિવ એમિઝાર વડે થાય તો અહીંયા આપણે વર્ક પ્રમાણે શરૂઆતમાં આવી ગયું is your work પછી મુખ્ય ક્રિયાપદ તરીકે પણ do આપેલું તેનું ભૂતપૂર્વ થઈ ગયું done કે is your work done પછી આપણે શબ્દ અન્ય આપ્યો sincerely અને આગળ કર્તા તરીકે you હતું તેનું અહીં આપણે થઈ ગયું by you તો આ રીતનું આખું સેન્ટેન્સ છે કે is your work done sincerely by you એટલે જ્યારે કોઈ વાક્ય ક્વેશ્ચન હોય તો એની અંદર ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ પહેલા આવે એટલા માટે આપણે કર્મ એકવચન હે કે બહુવચન હે કયો કાળ હે આ બધું જોઈને પછી સહાયકારક ક્રિયાપદ લખી શકાય ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે if you want to succeed કે જો તમે સફળ થવા માંગતા હોય તો અહીંયા આપણે જોવા જાય તો એ વાક્યમાં કોઈ કર્મ નથી succeed જેવી આપણે કર્મ નથી ક્રિયાપદ ઇન્ફિનિટિવ ક્રિયાપદ છે અને એની પાછળ કોઈ કર્મ આપણે આપેલું નથી નહીતર એની પાછળ હોય તો આપણે પેસિવ બની શકે પણ ઇન્ફિનિટિવ પાછળ પણ કોઈ રીતનું કર્મ છે નહીં અને succeed જેવી કોઈ ભૂતકાળનું રૂપ નથી બરાબર એનું ભૂતકાળનું રૂપ થાય succeeded succeed એ મૂળ રૂપ છે જેનો અર્થ થાય સફળ થવું અને ક્રિયાપદ છે અને એનું નામનું રૂપ થાય સક્સેસ બરાબર સક્સેસ જો ક્રિયાપદ પાછળ આપ્યું હોય તો એને આપણે કર્મ ગણીને આગળ પેસિવ કરી શકાય તો એટલા માટે if you want to succeed આ વાક્ય આપણે એમ નામ રહેશે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં તો એના પછીનું વાક્ય કે you should do your work sincerely and honestly બરાબર કે તમારે તે કામ ગંભીરતાથી અને પ્રામાણિકતાપૂર્વક કરવું જોઈએ તો અહીંયા આપણને મુખ્ય ક્રિયાપદ do અને એની પાછળ your work આ કર્મ છે બરાબર સિન્સિયરલી અને ઓનેસ્ટલી એ ક્રિયા વિશેષણ તરીકે વપરાયેલા શબ્દ છે તો એ શબ્દ આપણે કર્મ હોઈ શકે નહીં તો એટલા માટે આપણે your work કર્મ છે તેને આગળ લઈ લેવાનું તો એટલા માટે આવ્યું your work પછી should do એ સિમ્પલ મોડલ ઓક્સિલરી નું રૂપ છે તો એનું પેસિવ આપણે be વડે થાય તો
તો એટલા માટે આપણે આવ્યું should be done કે your work should be done. પછી અન્ય શબ્દ આપણે આપેલા છે એમ નામ કે sincerely and honestly અને પછી કર્તા તરીકેનો you શબ્દ એને પાછળ લઈ ગયા એટલા માટે થયું by you. તો આખું વાક્ય બન્યું કે your work should be done sincerely and honestly by you. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે one can achieve success by hard work and sincerity. અહીંયા one એટલે દરેકનો અર્થ થાય એક નહીં કે દરેક હાર્ડ વર્ક અને સિન્સિયરિટી દ્વારા સક્સેસ અચીવ કરી શકે છે એમ. તો અહીંયા આપણે સક્સેસ જે શબ્દ એ કર્મ તરીકે તો એટલા માટે એને આગળ લઈ લેવાનું સક્સેસ. પછી કેન અચીવ એ પણ સિમ્પલ મોડલ ઓક્સિલરી નું રૂપ છે તો એનું પેસિવ બી વડે થાય તો એટલા માટે એવું કેન બી અચીવ. મોડલ ઓક્સિલરી જે વપરાયેલું હોય કેન કુડ મે માઇટ તો જે મોડલ ઓક્સિલરી હોય એ જ લખવું એમાં કોઈ ચેન્જીસ થતો નથી એટલા માટે સક્સેસ કેન બી અચીવ્ડ. પછી આપણે શબ્દ એને આપેલા છે કે બાય હાર્ડ વર્ક એટલે એના દ્વારા બરાબર. તો બાય હાર્ડ વર્ક એન્ડ સિન્સિયરિટી પછી આપણે લખી શકો કે બાય વન. પણ અહીંયા આપણે દરેકની વાત થાય સમૂહની વાત થાય તો એટલા માટે આપણે જેમ બાય પીપલ સમૂહ હોય તો બાય યુ બાય ધેમ આપણે લખવું જરૂરી રહેતું નથી એટલા માટે આપણે બાય વન આવ્યું ને. આવા કોઈ સમૂહવાચક શબ્દ વપરાયા હોય કર્તા તરીકે તો એનો ઉપયોગ આપણે પેસિવમાં બાય વન બાય પીપલ એ રીતનો ઉપયોગ કરવો નહીં. તો આ રીતનું પૂરેપૂરું વાક્ય છે કે સક્સેસ કેન બી અચીવ્ડ બાય હાર્ડ વર્ક એન્ડ સિન્સિયરિટી. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે એન આઇડલ પર્સન ગેટ્સ નથિંગ ઇન લાઈફ કે આળસુ કે નવરા વ્યક્તિ જીવનમાં કંઈ જ મેળવતા નથી. તો અહીંયા આપણે ગેટ્સ ની પાછળ નથિંગ શબ્દ છે બરાબર. આપણે ઘણા વસ્તુવાચક શબ્દો હોય નથિંગ સમથિંગ એનીથિંગ એવરીથિંગ તો આ વસ્તુ માટે વપરાયેલો ક્રિયાપદ પાછળ હોય તો એને આપણે કર્મ ગણવાનું. એવી જ રીતે અમુક જગ્યાએ સમબડી એવરીબડી નોબડી આ શબ્દ ક્રિયાપદની આગળ ક્યારેક કર્તા તરીકે વપરાવાનો હોય તો એને આપણે કર્તા ગણવાનું. તો અહીંયા આપણને નથિંગ શબ્દ છે તો એ નથિંગ ને આપણે આગળ લઈ લીધું એટલા માટે નથિંગ શરૂઆતમાં. પછી ગેટ્સ સાદા વર્તમાન કાળનું રૂપ છે તો એનું આપણે પેસિવ એમિઝા વડે થાય તો એટલા માટે એવું કે નથિંગ ઇઝ અને ગેટ્સ નું ભૂતપ્રધાન થયું ગોટ જેનો આપણે ગોટન પણ થઈ શકે બરાબર. તો ઇઝ ગોટ ઇન લાઈફ અને પછી પાછળનો આગળનો કરતા આવી ગયો એન આઇડલ પર્સન તો પાછળ આપણે થઈ ગયું બાય એન આઇડલ પર્સન. તો આ રીતનું આપણે પૂરેપૂરું વાક્ય છે કે નથિંગ ઇઝ ગોટ ઇન લાઈફ બાય એન આઇડલ પર્સન. તો આ રીતનું આપણે પૂરેપૂરો પેરેગ્રાફ એક્ટિવ માંથી પેસિવ ની અંદર ચેન્જીસ થયો. તો આની અંદર આપણે મોસ્ટ ઓફ વાક્ય મોડલ ઓક્સિલરીઝ ના હતા તો એની અંદર આપણે પેસિવ બી પ્લસ ભૂતપૂર્વ વડે થયું. સાથે સાથે અમુક સેન્ટેન્સ ની અંદર આપણે કર્મ નહોતું તો એ વાક્યનું આપણે પેસિવ પણ બન્યું નહીં. તો જ્યારે આપણે પેરેગ્રાફમાં ચેન્જીસ કરીએ તો ખાસ આપણે પેરેગ્રાફમાં જોવાનું કર્મ છે કે નહીં કેવું ક્રિયાપદ છે પછી આપણે ચેન્જીસ કરવાનું. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ જોઈએ તો કાવ્યા received a parcel yesterday. She opened it curiously. She found that someone had sent a nice gift to her in that parcel. To her surprise, she could not find any clue about the sender from the box. તો હવે આપણને શરૂઆત થઈ કે પાર્સલ વોઝ રિસીવ્ડ. જે કર્મ હતો એને આગળ લઈ લીધું અને ક્રિયાપદે ટુ બી પ્લસ ભૂતપૂર્વ. તો જ્યારે આ રીતની શરૂઆત આપેલી હોય તો એ એક્ટિવ માંથી પેસિવ ચેન્જીસ થાય એ રીતનો પેરેગ્રાફ હશે. આપણે ટેન્સ ની અંદર જોયું કે એમાં વાક્ય રચના બદલાય નહીં કે એમાં કર્મ હોય આગળ નો આવે કરતા પાછળ ન જાય એવી રીતની વાક્ય રચના બદલાતી નથી. ફક્ત ક્રિયાપદ જ બદલાય અને એ કાળ પ્રમાણે એની અંદર ભૂતપૂર્વ સાથે ટુ બી નું રૂપ એ રીતનું વાક્ય હોતું નથી. જેવું ઉપરનું વાક્ય એવું જ હોય ખાલી ફક્ત એની અંદર ટેન્સ જ બદલાવેલો હોય તો એ પેરેગ્રાફ આપણે ટેન્સ નો હતો. પણ આ રીતની વાક્ય રચના બદલાયેલી હોય મુખ્ય ક્રિયાપદમાં ટુ બી પ્લસ ભૂતપૂર્વ આપેલું હોય
તો તે પેરેગ્રાફ આપણે પેસિવ નો હોય. હવે જ્યારે આપણે ચેન્જીસ કરી તો સૌપ્રથમ વાક્યમાં પાર્સલ કર્મ જે અહીં આપણને આપી દીધું એટલે એટલા માટે આવશે શરૂઆતમાં એ પાર્સલ. રિસીવ્ડ સાદા ભૂતકાળનું છે તો એનું પેસિવ આપણે વોઝ વેર પ્લસ ભૂતપૂર્વ થાય. તો એટલા માટે આપણે શરૂઆતમાં આવશે પાર્સલ વોઝ રિસીવ્ડ. પછી કાવ્ય શબ્દ છે તેનું આપણે થઈ જાય બાય કાવ્ય. તો એટલા માટે એવું બાય કાવ્ય અને યસ્ટરડે એમ નાખ્યું કે પાર્સલ વોઝ રિસીવ્ડ બાય કાવ્ય યસ્ટરડે. પછી આપણને કહ્યું કે સી ઓપન ઇટ ક્યુરિયસલી. તો ઓપન પાછળ ઇટ કર્મ તરીકે છે તો એને આગળ લઈ જવાનું એટલા માટે આવ્યું સૂન ઇટ. પછી ઓપન સાદા ભૂતકાળનું છે તો એનું પેસિવ વોઝ વેર સાથે ભૂતપૂર્વ વડે થાય તો એટલા માટે ઇટ વોઝ ઓપન્ડ ક્યુરિયસલી અને સી નું આપણે અહીં થઈ ગયું બાય હર. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે she found that someone had sent a nice gift to her in that parcel. હવે she found that આ બોલેલા વાક્ય એ શબ્દ આપણે એમ લઈએ કે she found that. હવે આવી રીતના હોય ને અહીંયા કર્મ હોય તો એનું પેસિવ કરવાનું પણ મોટે ભાગે thought found બરાબર knew know બરાબર I know that એવી રીતના હોય તો એનું આપણે પેસિવ બનતું નથી. તો અહીં someone has sent a nice gift ક્રિયાપદ પાછળ nice gift કર્મ તરીકે છે તો અહીં આગળ આવી ગયું nice gift. પછી જે વાક્ય had sent આ પૂર્ણ ભૂતકાળનું રૂપ છે તો એનું પેસિવ been વડે થાય તો એટલા માટે આપણે આવ્યું had been sent. પછી અન્ય શબ્દ આપણે હતા in that parcel by someone. પછી આપણે અહીં લખવું હોય તો to her એ લખી શકીએ nice gift had been sent in that parcel by someone. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે to her surprise she could not find any clue about the sender from the box. તો અહીંયા આપણને ક્રિયાપદ પાછળ any clue શબ્દ કર્મ તરીકે છે પણ તે પહેલા to her surprise એ શબ્દ એમનો રહેશે એમાં આપણે કોઈ ચેન્જીસ થાય નહીં. તો અહીંયા કર્મ તરીકે આપણે આવ્યું any clue તેને આગળ લઈ લીધું કે any clue. પછી could not find એ સિમ્પલ મોડલ ઓક્સિલરી નું રૂપ છે તો એનું પેસિવ be વડે થાય તો એટલા માટે આપણે આવ્યું could not be found. પછી કર્તા તરીકેનો આગળ she શબ્દ હતો તેનું અહીં આપણે થઈ ગયું by her અને પાછળ આપણે આવ્યું about the sender અને પાછળ એનું આવી ગયું અન્ય શબ્દ from the box. તો આ રીતના જ્યારે કોઈ ક્રિયા વાક્ય બે હોય પણ એની અંદર આપણે બોલેલા વાક્ય હોય આ રીતના વધારાના શબ્દ હોય તો એ શબ્દ જે જગ્યા ઉપર હોય તે જગ્યા ઉપર રાખો એની અંદર કોઈ ચેન્જીસ થાય નહીં. તો આ રીતનો આપણે પૂરેપૂરો પેરેગ્રાફ મોસ્ટ ઓફ સાદા એટલે કે ભૂતકાળની અંદર હતો અને એ ભૂતકાળના પેસિવ આપણે વોઝ વેર વડે કોઈ જગ્યા ઉપર બીન વડે આ રીતનો પેસિવ બન્યું અને સિમ્પલ ના વાક્ય હોય તો બી વડે પેસિવ બનતું હોય. મોડલ ઓક્સિલરી તો એટલા માટે પેસિવ આપણે બી વડે થયું. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો having delivered the speech Mr. Bansal stood for some time. The audience gave a loud applause for him. Mr. Bansal wants to uplift the poor. તો અહીંયા આપણે શરૂઆત આપી કે the speech having been કર્મ આગળ લઈ લીધું છે અને જે ક્રિયાપદ આપ્યું છે એમાં been નો ઉપયોગ થયો છે તો એટલા માટે એ વાક્ય આપણે પેસિવ નું થયું. હવે એનો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો સૌપ્રથમ આપણે વાક્ય આપેલું છે કે કર્મ આગળ લઈ લીધું છે કે the speech અને having been તો એના કારણે આ પેરેગ્રાફમાં આપણે એક્ટિવ પેસિવ નો થયો. તો પ્રથમ વાક્ય જે છે having delivered આ પૂર્ણ કૃદંતનું છે તો એમાં આપણે કર્મ પાછળ હોય તો એનું પણ પેસિવ ત્યારે બનતું હોય. ક્યારેક એવું બનતું હોય કે having insulted once તો આની અંદર કર્મ નથી તો એ વાક્યમાં આપણે પેસિવ બનતું નથી. તો શરૂઆતમાં આપણે આવી ગયું the speech પછી આપણે એનું પેસિવ been વડે થાય તો એટલા માટે એવું having been delivered. હવે બે વાક્યનો કર્તા સરખો છે એટલા માટે કર્તા તરીકેનો શબ્દ એક જ અહીં આવ્યો. કદાચ તમારે અહીં લખવું હોય તો લખી શકાય બાય મિસ્ટર બન્સલ તો અહીંથી આ કર્તા નીકળી જાય અને ડાયરેક્ટ આ વાક્ય આવી જાય.
પરંતુ બે વાક્યનો કર્તા જુદો હોય તો આપણે ધારો કે આપણે આઈ આપેલું છે તો આપણે લખવું પડે કે બાય મી, હી આપ્યું હોય તો બાય હિમ, આ રીતનું ફરજિયાત લખવું પડે, બરાબર. પણ બે વાક્યનો કર્તા સરખો હોય તો બેમાંથી એક જગ્યાએ કર્તા આવે છે, અને કદાચ બે જગ્યાએ લખવું હોય તો પેસિવ ની અંદર જ આપણે અહીંયા બાય મિસ્ટર બંસલ લખો તો અહીંયા તમે હી પણ લખી શકો, બરાબર. હવે પાછળનું બીજું જે વાક્ય છે એમાં આપણે કર્મ નથી તો એટલા માટે વાક્યનું પેસિવ બનશે નહીં. એટલા માટે એમ નામ લીધું કે મિસ્ટર બંસલ સ્ટૂડ ફોર સમ ટાઈમ. હવે એના પછીનું જે વાક્ય રહ્યું કે ધ ઓડિયન્સ ગેવ એ લાઉડ એપ્લોઝ ફોર હિમ. અહીંયા ક્રિયાપદ પાછળ કર્મ તરીકે આપ્યું એ લાઉડ એપ્લોઝ, એને આગળ લઈ લેવાનું. ગેવ સાદા ભૂતકાળનું છે તેનું પેસિવ વોઝ વેર પ્લસ ભૂતકૃદંત વડે થાય તો એટલા માટે કે લાઉડ એપ્લોઝ was given for him by the audience. audience કરતા તરીકેનો શબ્દ હતો એટલા માટે પાછળ આપણે આવી ગયું by the audience. ત્યાર પછીનું વાક્ય કે મિસ્ટર બંસલ wants to uplift the poor, કે મિસ્ટર બંસલ ગરીબ લોકોને ઉપર લાવવા માંગે છે. તો હવે અહીંયા આપણે જો ક્રિયાપદ પાછળ કર્મ નથી પણ ઇન્ફિનિટિવ ક્રિયાપદ એની પાછળ કર્મ છે. તો જ્યારે આ રીતના ભાવાર્થનું વાક્ય હોય ઇન્ફિનિટિવ કે વર્તમાન કૃદંત એની પાછળ આવા કર્મ હોય તો મુખ્ય ક્રિયાપદનું પેસિવ નહીં પણ એ ઇન્ફિનિટિવ હોય એનું પેસિવ કરવાનું. હવે આપણે સામાન્ય વાક્યમાં કર્મ આપણે આગળ લઈએ પણ આપણે જેના કર્મ તરીકે હોય એની જ આગળ લેવાનું. એટલા માટે પહેલા બે શબ્દ આપણે એમ હશે કે મિસ્ટર બંસલ વોન્ટ્સ, પછી આપણે આ કર્મ લેવાનું પછી આનું પેસિવ કરવાનું. તો એટલા માટે વાક્ય બન્યું કે મિસ્ટર બંસલ વોન્ટ્સ પછી કર્મ આગળ લઈ લીધું ધ પુઅર. હવે ઇન્ફિનિટિવ નું પેસિવ ટુ બી પ્લસ ભૂતકૃદંત વડે થાય તો એટલા માટે આપણે આવ્યું ટુ બી અપલિફ્ટેડ, કે મિસ્ટર બંસલ વોન્ટ્સ ધ પુઅર ટુ બી અપલિફ્ટેડ. તો આ રીતનું આપણે આખો પેરેગ્રાફ એ એક્ટિવ માંથી પેસિવ ની અંદર ચેન્જીસ થયું. હવે વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ જે આપણે અલગ અલગ પ્રકારના જોયા તો દરેક સેન્ટેન્સ પેરેગ્રાફની અંદર હોતા નથી. મોટે ભાગે જે પેરેગ્રાફ હશે એ એફર્મેટિવ અને નેગેટિવ ની અંદર જ હશે. ક્યારેક જ ક્વેશ્ચન આવે અને ક્યારેક જ આપણે લેટ વાળા, હેવિંગ વાળા, ઇન્ફિનિટિવ આ પ્રકારના સેન્ટેન્સ હોય જેનું પેસિવ બનાવવા માટે આવતું હોય. મોટે ભાગે આપણે આઈએમપી પેરેગ્રાફ એવા હોય જેની અંદર એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ વપરાયેલા હોય. સાદા વર્તમાન કાળનું અને સાદા ભૂતકાળનું ક્રિયાપદ આવેલું હોય એવા પેરેગ્રાફ આપણે બોર્ડની અંદર વધુ પૂછાય છે. તો એવા પેરેગ્રાફની આપણે વધુ પ્રેક્ટિસ કરવાની. પણ જે પેરેગ્રાફ હોય એમાં ક્યારેક આપણે એવું બની શકે કે આવું એકાદ સેન્ટેન્સ આપેલું હોય અને એટલા માટે એવા સેન્ટેન્સને પણ આપણે જાણવા જરૂરી છે કે એનું પેસિવ આપણે કઈ રીતે બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ માંથી જ્યારે પેસિવ માં ચેન્જીસ કરો અને વાક્ય રચના આ રીતની બદલાવેલી હોય ટુ બી પ્લસ ભૂતકૃદંત આપેલું હોય તો તે પેરેગ્રાફ આપણે પેસિવ નો હોય છે. અને જ્યારે એક્ટિવ માંથી પેસિવ માં ચેન્જીસ કરી તો કર્તા કર્મ તરીકે આવે, કર્મ કર્તા તરીકે આવે અને સાથે સાથે જે મુખ્ય ક્રિયાપદ હોય તે મુખ્ય ક્રિયાપદનું જે તે રૂપ પેસિવ વડે બનતું હોય એ રીતનું પેસિવ એમિઝાર, વોઝ વેર, બી, બીંગ અને બીન આના વડે આપણે પેસિવ બનાવવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડુએસ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ પેસિવ ના ટોપિક્સમાં એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કર્યો. આ એક્ઝામ્પલને વિડિયો સ્વરૂપે વ્યવસ્થિત જોઈ સમજી અને તેના એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય ગુરુ.